જેટલી વાર સાસુની પાસે નીકળે એમ કરીને સાડલાનો છેડો ખેંચી લે. સાસુમાએ પૂછ્યું, બેટા ચૂક ખોવાઈ ગઈ? હા. મળી ગઈ, લાવ તને પહેરાવી દઉં. વહુ સામે બેઠી છે અને સાસુમાના નાકમાં ચૂક પહેરાવે છે. વહુની બંને આંખની માલિકો આંસુની ધાર છે. ક્यों रो रही है बेटा? બહુએ કીધું, બા સાચું કયો, તમને ચૂક ક્યાંથી મળી? કે ઘરમાંથી મળી. કે સાચું બોલો, ઘરમાંથી નથી મળી. કેમ? હું તો કુવે પાણી ભરવા ગઈ હતી ને કૂવામાં પડી ગઈ હતી, તો તમને ઘરમાંથી ક્યાંથી મળે? સાસુ બોલો, બજારમાંથી લાવ્યા? હા બેટા. કેટલાની આવી? 5000 રૂપિયાની. બા 5000 રૂપિયાની ચૂક તમે બજારમાંથી લાવ્યા અને તમે મને ગુસ્સો ન કર્યો? સાચું કયો, તમે તમારી સવાઈમાં છો, આવું શું કામ કર્યું? અને સાસુએ જવાબ આપ્યો, અહીંયા બેઠેલી તમામ સાસુઓ લખી લે કે બેટા 5000 ની ચૂક માટે મેં તને કઈ ન કીધું. એનું એક જ કારણ છે કે આ 5000 રૂપિયા લઈને બજારમાં જાવ તો અનેક ચૂક બજારમાંથી ખરીદી શકું, પણ 5000 ની ચૂક માટે હું તને ગમે એમ બોલું બેટા, અને પછી તારી નજરમાંથી ઉતરી જાવ ને, અને પછી કરોડો રૂપિયા લઈને બજારમાં જાવ ને, તો મને તારા જેવી દીકરી બજારની માલિકો ન મળે બેટા. એટલા માટે મેં તને ચૂક માટે કઈ કીધું નથી. દોસ્તો, જે દીકરીને ઘરે સંતાન ન હોય એ મને સાંભળે. तुझे पाने को माँ बाप ने कितने मनाए देवता, तुझे पाने को माँ बाप ने कितने मनाए देवता, ममता की देवी मात है, इस बात को मत भूलना, हर बात को भूलो भले, माँ बाप को मत भूलना, उपकार उनके लाखों है, इस बात को मत भूलना। દોસ્તો, દુનિયાની કોઈ દીકરીની સંતાન નથી હોતી. બધી દીકરીને કે બે સંતાન હોય છે. અહીં જેટલી યુવાન બહુ બેઠી છે, યુવા બહુ બેઠી है, સુને મુझे प्यार से. દીકરીના લગ્ન થાય એટલે બે સંતાનની માં બની જાય છે. દીકરીને કહેવામાં આવે છે, બેટા આજથી તારી સાસુને તારી નાનકડી દીકરી ગણજે અને તારા સસરાને નાનો બાળક ગણજે. દોસ્તો, વૃદ્ધાવસ્થા બહુ ખરાબ અવસ્થા છે. આંખે દેખાતું ન હોય, કાને સંભળાતું ન હોય, મોઢાની અંદર દાંત ન હોય. જરૂર પડે છે દીકરા અને વહુની. દીકરીઓને પ્રાર્થના છે, જેટલો પ્યાર તમે તમારા નાના બાળકને કરો છો એટલો પ્યાર તમારા વૃદ્ધ સાસુ ને સસરાને કરજો. એના જિંદગીના 10 કે 15 વર્ષને સુખથી ભરી દેજો. તમારા નાના બાળકને ચાલતો ન હોય તો એનો હાથ પકડવો પડે છે, એમ તમારા વૃદ્ધ સાસુનો પણ ચાલી ન શકતા હોય તો દીકરીઓ હાથ પકડજો. તમારા નાનકડા બાળકના મોઢાની માલિકો દાંત નથી હોતા, તમારી વૃદ્ધ સાસુના મોઢાની માલિકો પણ દાંત નથી હોતા. જેમ તમારા બાળકને પોચું પોચું કરીને ખવડાવો છો, એવું પોચું પોચું કરીને તમારી વૃદ્ધ સાસુને જમાડજો. તમારો દીકરો હાથે નાઈ નથી શકતો, તમે એને નવરાવો છો. તમારી સાસુ પણ હાથે નાઈ ન શકતી હોય તો દીકરીઓ તમે એને નવરાવજો.
વડોદરાની માલિકો હમણાં એક દીકરી મારો કાર્યક્રમ સાંભળી મને ફોન કર્યો, મને કે દાદાજી મારા સાસુ તો મૃત્યુ પામ્યા છે, પણ તમારો કાર્યક્રમ સાંભળી મારા હૃદયનું પરિવર્તન થયું છે. મારા 80 વર્ષના સસરા જીવે છે અને હું હવે એને દીકરી બની એને મારો નાનકડો બાળક ગણી અને હવે મારા સસરાને હું રોજ નવરાવું છું અને હું એના રોજ કપડાં બદલું છું. સાસુના કપડાં બદલજો, સસરાને સેવા કરજો. પણ મેં જોયું છે ઘણી વખત સાસુ અને સસરાના અપમાન થતા હોય છે. ભગવાન પેલે ખોળે દીકરો શું કામ માંગે છે કે મારી વૃદ્ધાવસ્થા સારી થશે, એટલા માટે લોકો દીકરાને માંગે છે. પણ મેં જોયું છે ઘણી વાર, બાપુજી તમને કેટલી વાર કીધું સવારના પોરમાં તમે છાપું લઈને બેસી જાઓ છો, તમે તો નવરા છો, તમારા દીકરાને ઓફિસ જવું છે ખબર નથી, પછી છાપું વાંચતા હો તો. અને વૃદ્ધ 80 વર્ષનો બાપ એમ કહેતો હોય કે ભલે બેટા આવતીકાલે દીકરો ઓફિસ વયો જશે ને પછી હું છાપાના હાથ અડાડીશ. બા તમને કેટલી વાર કીધું તમારા ઓરડાનો પંખો ચાલુ ને ચાલુ રાખો છો, મહેરબાની કરીને લાઇટનું બિલ કેટલું આવે છે તમને ખબર છે? અને 80 વર્ષની વૃદ્ધ સાસુ વહુને એમ કહેતી હોય કે બેટા આવતીકાલથી હું ઓરડાનો પંખો ને ટ્યુબલાઇટ બંધ નહીં કરું. શું આ માટે લોકો દીકરા માંગે છે? શું આ માટે લોકો દીકરાને પરણાવે છે? અરે વૃદ્ધાવસ્થાએ તો વૃદ્ધ મા બાપો પ્રેમના ભૂખ્યા છે, લાગણીના ભૂખ્યા છે, ઉપના ભૂખ્યા છે. સાહેબ યુવાન દીકરીઓ જેટલી આ કાર્યક્રમને સાંભળી રહી છે ને મારી હાથ જોડીને પ્રાર્થના છે, તમારો નાનો બાળક ન ખાય તો તમે થાળી વાટકી ચમચી લઈને એની પાછળ ફરો છો. જ્યાં સુધી ખાતો નથી ત્યાં સુધી છે ને તમે એને મૂકતા નથી. એમ કોક વાર સાસુ સાંજે જમવાની ના પાડે ને તો થાળી વાટકી ચમચી લઈને એની પાછળ ફરજો અને કહેજો બા તમે નહીં ખાવ તો હું નહીં ખાવ, હું નહીં ખાવ તમારો દીકરો નહીં ખાય, તમારા દીકરાના દીકરાને નહીં ખાવા દો. બા તમારે ખાવું જ પડશે. માથે હાથ ફેરવજો એટલું કહેજો એટલે તમારી સાસુ એમ કહેશે બેટા વૃદ્ધાવસ્થાએ અમારા પેટ રોટલાથી નથી ભરાતા, હું રાહ જોઈને બેઠી હતી કે મને કોઈ પ્રેમથી જમાડે. મારું પેટ બાપ પ્રેમનું ભૂખ્યું છે, રોટલાનું ભૂખ્યું નથી. આ સુખી શ્રીમંત લોકો બેઠા છે, તમામ લોકોને બધા ગાડીઓ છે, બંગલા છે, બધું છે, પરમાત્માની દયા છે. ક્યાંક ખૂટે છે સુખ નથી, ક્યાંક ખૂટે છે શાંતિ નથી. ક્યાં આપણા ઘરની માલિકો શા માટે આપણે આપણા પરિવારને પ્રેમ ન કરીએ? બગીચાની માલિકો એક દાદો ને દાદી બેઠા છે, એક કોલેજનો છોકરો બાજુમાં લેપટોપ લઈને બેઠો છે. દાદા દાદી એને જઈને કીધું કે ભાઈ એક કામ કરને મારા નામનું એક એકાઉન્ટ ખોલી દે. ફોટો કોનો મૂકું કે કોઈ સરસ હિરોઈનનો ફોટો મૂકી દે અને એક ફ્રેન્ડ રિક્વેસ્ટ મારા દીકરાને મોકલી દે. કેમ? મારો દીકરો મને મળવા નથી આવતો, મારે નાના નાના બાળકોને જોવા છે, મારે નાના નાના બાળકોની સાથે રમવું છે, એનો ચહેરો જોવા મળે તો મને આનંદ થશે. આમ તો મળતો નથી પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે, કદાચ ફ્રેન્ડ થાય અને કાલ સવારે એના પરિવારના ફોટા જો આની ઉપર મૂકે તો કમથી કમ આને ફેસબુકમાં તો અમે એના બાળકોના ફોટા જોઈ અને રાજી થાય. સાહેબ સરવણના આદેશથી માલિકો જયારે કેવું પડે છે મા બાપ માટે ત્યારે દુઃખ થાય છે. એટલું યાદ રાખજો. સાસુઓને પ્રાર્થના કરું છું તમારે ઘરે તમારા દીકરાને પરણીને આવનાર તમારા દીકરાની પુત્ર વધુને ખૂબ પ્યાર કરજો, ખૂબ પ્યાર કરજો. એને માં છોડ્યા છે, બાપ છોડ્યા છે, પરિવાર છોડ્યો છે, પોતાનું વતન છોડ્યું છે, બધું છોડીને આવી છે. મારે 2 શબ્દ કહેવા છે અને આશીર્વાદ ચાહું છું. તમારા દીકરાને પરણીને આવનાર તમારા દીકરાની પુત્ર વધુ કેટલું લઈને આવી છે એના કરતા કેટલું છોડીને આવી છે એનો વિચાર કરશો તો જિંદગીની માલિકો સુખી થશો. એટલું યાદ રાખજો સાહેબ. ખૂબ પ્યાર કરો, खूब प्यार करो एक बीजा ने. मेरी करब्रत आप लोगों से प्रार्थना है, कारण तुझे पाने को माँ बाप ने कितने मनाए देवता, तुझे पाने को माँ बाप ने कितने मना
देवी मात है, इस बात को मत भूलना। भूलो भले बीजू बधू, माँ बाप को मत भूलना। उपकार उनके लाखों हैं, इस बात को मत भूलना। એનારા એવા આવી છે જીન્સનું પેન્ટ પહેર્યું છે, ઉપર નાનકડું જબલું. ધીમો વગાડજે હો ભાઈ. मर्यादा में शब्द का प्रयोग कर रहा हूं, परिवार बैठा है इसलिए. અત્યારની છોકરી જીન્સના પેન્ટ પહેરે એની સામે મને વાંધો નથી, પણ ફાટલા ન પહેરે, શ્રીમંત ભિખારણ. વાહ. અત્યારની છોકરીઓને દાદીનો હાથ પકડીને નીકળવામાં શરમ આવે છે. સવારના પોરમાં ઓલા જાડિયા પાડિયા કૂતરાને લઈને મોર્નિંગ વોક કરવા નીકળે છે. આમ ઢરડાતી હોય પાછળ આપણને ખબર ન પડે કે આ કૂતરાને લઈને નીકળી છે કે કૂતરો. કોણ કોને લઈને નીકળ્યું ખબર ન પડે. अपने बड़ा नसीबदार छी, हम किस्मत वाले हैं साहब, कि जब हम छोटे थे ना तो हमको अपनी माँ के साड़ी का पल्लू पकड़ने को मिलता था. हम किस्मत वाले हैं कि हमको अपनी माँ का साड़ी का पल्लू पकड़ने को मिला. लेकिन आजकल ये लड़कियां जो कपड़े पहनती है ना, वो टॉप. बच्चा कितना ऊपर होगा, कहां पकड़ेगा पल्लू? एनो छेड़ो पकड़वा जाहे क्या नहीं, कहां जाएगा? जाएगा कहां? कहां जाएगा? अगर छोटी बच्ची जींस का पैंट पहनती है तो अच्छा लगता है, लेकिन उनकी मां पीडब्ल्यूडी नु पीपड़ू, दर्जी की 3 माप पट्टी कम हो, इतनी बड़ी, और वो जब जींस का पैंट पहनती है तो ऐसा लगता है गांव की कोई पाड़ी जा रही हो या भैंस जा रही हो. एनआरआई बहू थी, बहू गुजराती नहीं जानती थी और सासू इंग्लिश नहीं जानती थी. गोद में बच्चा था तो सासू माँ बहू के पास आई और ऐसे कहने लगी, मुझे खेलना है इनके साथ, मुझे दो मुझे दो मुझे दो. तो बहू ने इंग्लिश में कहा, नो 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 मॉम नो, इट्स ए वेरी डिफिकल्ट जॉब फॉर यू मॉम, यू आर अनेबल टू टेक इट मॉम, यू आर टू ओल्ड, यू हैव नो प्रैक्टिस मॉम. तो बहू ने, बगल में एक लड़की खड़ी थी, उससे पूछा, क्या मेरी बहू को कुत्ते ने काटा है? क्यों? हाव हाव क्यों कर रही है? तो लड़की ने कहा, माताजी आपकी बहू ने कुत्ते ने नहीं काटा है, लेकिन वो इंग्लिश में कह रही है कि आप बच्चे को नहीं संभाल पाएंगी, आप बच्चे को नहीं उठा पाएंगी, आपके हाथ से बच्चा गिर जाएगा. अब ये पुराना मॉडल 80 साल का जुनवानी मॉडल, और 80 साल की कोई महिला को कोई की युवा बहू बोले कि आप बच्चे को नहीं संभाल पाएंगी, गुस्सा कर दिया. अपने गुजराती में आवश्य, हिंदी भाषी भी समझ जाएंगे. सासू ने इतनी बड़ी दी बहू को, इतनी बड़ी, तो सासू ने बहू से कहा, क्या मैं बच्चा नहीं संभाल पाऊंगी?
अगर मैं बच्चा नहीं उठा सकती तो तूने जिसके साथ शादी की है उनको 25 साल का बड़ा करने के लिए क्या तेरी, जोर से बोलिए, क्या इनको 25 साल का बड़ा करने के लिए तेरी, उसको कपड़ा पहनाने के लिए क्या तेरा बाप आया था और मैं बच्चा नहीं संभाल पाती, चल चल तूने तो एक चौका लगाया है, मैं तो 11 चौका लगा कर बैठी हूं, कहां मैं बच्चे को नहीं संभाल पाऊंगी। हाँ, आजकल की ये मर्सिडीज होती है ना, जब शादी हो जाती है तो अपने पति से बोलती है, विजय 5 साल तक कुछ नहीं चाहिए, घूमेंगे फिरेंगे, कुछ बच्चा नहीं चाहिए 5 साल तक। अरे ले ले, ऊपर से कोटा खलास हो जाएगा तो जिंदगी भर ऐसे रहेगी, ले ले। आजकल की ये मर्सिडीज लड़कियां होती है ना, अपने बच्चे को अपना दूध नहीं पिलाती, मैंने देखा है। कहते हैं दूध पिलाने से ब्यूटी खत्म हो जाती है। क्या करती है, बोतल में दूध भरती है और बच्चे को पिलाती है, बोतल का दूध पिलाती है। जैसे दूध खत्म हो गया फिर दूध डाल दिया, बच्चे को दे दिया। सुनिए, यहां बोतल बड़ी होती है, यह बच्चा बड़ा होता है, बोतल भी बड़ी होती है, बच्चा भी बड़ा होता है, बोतल भी बड़ी होती है, बच्चा भी बड़ा होता है, और फिर माँ फरियाद करती है कि मेरा बेटा शराबी हो गया। उस माँ से मैं कहना चाहता हूं कि बचपन में अगर बेटे को बोतल नहीं दी नहीं होती तो तेरा बेटा कभी शराबी नहीं होता। अगर माँ अपनी परवरिश बच्चे की नहीं करेगी, दोस्तों मैंने देखा है, वो छोटा बच्चा होता है ना, उसको कुछ डायपर लगा देती है सुबह से, कई फंक्शन में जाती है तो सुबह से डायपर लगा देती है शाम तक। हमको हमारी माँ याद आती है गांव में, जब हम श्रीखंड खाते हैं ना, श्रीखंड, तो हमारी माँ सफेद कपड़े में दही डालती थी, थोड़ी शक्कर डालती थी और खिट्टी पे लटकाती थी, पानी सब निकल जाता था, शाम को श्रीखंड तैयार हो जाता। इसमें भी ऐसा ही होता है। बच्चा पूरा दिन प्रोग्राम करता है और शाम को माँ खोलती तो 1.5 किलो तैयार हो जाता है पक्का माल। फिर माँ बोलता है छिछी बहुत ज्यादा की, बच्चा बोला करूंगा क्योंकि कंपनी का नाम हगीज है। आइए दोस्तों, माँ अद्भुत पात्र होती है। आजकल के बच्चे अपनी माँ से पूछता है व्हाट इज ऑब्लिगेशन मॉम एंड डैड, आप लोगों ने हमारे लिए क्या किया है। दोस्तों वायदा सोल में प्रोग्राम था मेरा बंबई में। कार्यक्रम पूरा होने के बाद इंटरवल में एक भाई मेरे पास आए और मुझे कहने लगे, जोशी जी क्या आपके माँ बाप आपके साथ रहते थे? मैंने कहा नहीं भैया, मेरे माँ बाप मेरे साथ नहीं रहते थे। गुस्सा कर दिया। समाज को कहते हैं कि माँ बाप को रखो, माँ बाप की सेवा करो, माँ बाप की सेवा करो। मैं तो आपसे भी मैं निवेदन करता हूँ, प्रार्थना करता हूँ, 4 धाम यात्रा की कोई जरूरत नहीं है। 4 धाम यात्रा करने जाने की कोई जरूरत नहीं है। 4 धाम यात्रा करनी है तो आपके घर में है, 2 चरण आपके माँ के हो, 2 चरण आपके पिता के, 4 चरण को चूम लो, 4 धाम की यात्रा हो जाएगी, कहीं जाने की जरूरत नहीं है। बोला सबको बोल रहे हैं कि माँ बाप के सेवा करो और आप तो माँ बाप को रखते नहीं। मैंने कहा भैया आपने सवाल क्या किया? आपने कहा आपके माँ बाप आपके साथ रहते हैं। मैंने कहा मेरे साथ मेरे माँ बाप नहीं है। मेरा जवाब है ये है कि मेरे माँ बाप मेरे साथ नहीं रहते हैं, लेकिन मैं अपने माँ बाप के साथ रहता हूं। ये सही जवाब है मेरा। हम माँ बाप के साथ रहते हैं दोस्तों, माँ बाप हमारे साथ नहीं रहते। आजकल वृद्धाश्रम बढ़ रहा है दोस्तों, 280 वृद्धाश्रम गुजरात में, सिर्फ गुजरात में 280 वृद्धाश्रम है। मैं एक वृद्धाश्रम में गया, मैंने क्या देखा, एक माता जी बैठी थी, खाने का समय हो गया। मैंने माता जी से कहा आपको नहीं खाना है? ट्रस्टी ने कहा मुझे जोशी जी इनका नाम गंगा माँ है,
ये गंगा माँ है ना, वो सामने जो बंगलो दिखता है ना, गंगा निवास लिखा है ना, वो ये गंगा माँ का है। बेटों ने उसे निकाल दिया है। माँ यहाँ वृद्धाश्रम में रहती है, लेकिन माँ को एक आदत हो गई है क्या, वो उसके बेटे का, छोटे बेटे का जब तक मुंह नहीं देखती है तब खाना नहीं खाती है। अभी बेटा स्कूल से आएगा, रिक्शा से निकलेगा और घर में जाएगा तो माताजी को ऐसे जरा हाथ जोड़ के वहां से जाएगा, वो देखेगा माँ को, फिर माँ उसे देखेगी, फिर माँ खाना खाएगी। लेकिन जब बच्चा घूमने के लिए चले जाता है, परिवार 3-4 दिन बाहर गांव जाता है, तब हमें बहुत तकलीफ होती है। ये गंगा माँ खाना नहीं खाती है साहब। वृद्धाश्रम बढ़ रहे हैं। मेरा चले सभी वृद्धाश्रम पर लिख दूं, ये नामर्दान की निशानी है। वृद्धाश्रम बंद करने के लिए एक ही काम करने की जरूरत है दोस्तों। आप जब अपनी बेटी का कहीं भी ब्याह करें, उनके पहले देख लो, अगर उस घर का कोई भी सदस्य वृद्धाश्रम में है तो उनके घर बेटी का व्यवहार करना बंद करो। जो घर में वृद्धाश्रम से व्यवहार रखते हैं उस घर बेटी देना नहीं और उसकी बेटी लेना नहीं, तो दुनिया के सभी वृद्धाश्रम बंद हो जाएंगे दोस्तों। जरूरत है। आजकल बेटे पूछते हैं अपनी माँ से, बोल माँ तूने मेरे लिए क्या किया। दोस्तों, मां तो मां होती है, खुद भूखी रहती है, हमें खिलाती है। हम रात को देर से घर आते हैं तो मां जागती है, हमारी राह देखती है। बेटा जितना भी मां के सामने बोले, मां मन में नहीं लाती है, अपने बेटे को प्यार करती है। दोस्तों, इंटरव्यू में पूछा गया, मिस्टर मेहता आपको ये नौकरी 24 घंटा करनी पड़ेगी, आप तैयार है? बोले हाँ। आपको कभी भी रजा नहीं मिलेगी, छुट्टी के दिनों में आपको ज्यादा काम करना पड़ेगा, कभी छुट्टी नहीं मिलेगी आपको। मिस्टर मेहता ने कहा कि तनख्वाह कितनी मिलेगी? अरे तनख्वाह की क्या बात करते हो, ना प्रमोशन मिलेगा, ना कभी वेकेशन मिलेगा। मिस्टर मेहता ने कहा कि तनख्वाह कितनी मिलेगी? सामने से कहा तनख्वाह 0 मिलेगी। मेहता ने कहा ऐसा कौन बेवकूफ इस दुनिया में है कि बिना तनख्वाह इतना काम करता है? सामने से जवाब आया, वो कोई बेवकूफ नहीं है, वो हमारे घर की माँ है जो बिना तनख्वाह लिए हमारे लिए इतना काम करती है। दोस्तों, पहचानो अपनी माँ को, बहुत प्यार करो अपनी माँ से। बेटे ने माँ से